વીવાયઓ આ સંસ્થા ધાર્મિક કાર્યક્રમો, આ સંસ્થા ધર્મના કાર્યો કરતી સંસ્થા, ખૂબ મોટી સંસ્થા, કેવળ ભારત નહીં દેશ વિદેશમાં પણ આ ભક્તો અહીંના રહે છે. દર્શક મિત્રો, તેના પ્રમુખ પરેશ શાહ, આ નામ આપણા સૌના કાને યુઝ ટુ થઈ ગયું. કારણ હરણી બોટકાંડ યાદ આવે એટલે પરેશ શાહ યાદ આવે. તેઓની ધરપકડ થઈ, તેઓ પર કાર્યવાહી ચાલી રહી છે. તો વીવાયુઓના પ્રમુખ પદેથી તેઓની હકાલપટ્ટી પણ કરવામાં આવી, એટલે તેઓને હટાવવામાં આવ્યા. તો પછી વીવાયુઓના પ્રમુખ કોણ? આ ગૂંચવાણવાળો પ્રશ્ન હતો. અનેક ચર્ચા વિચારણાઓ ચાલી, અનેક રીતે અનેકના નામો પણ મૂકવામાં આવ્યા, પરંતુ શિક્ષણ સમિતિમાંથી એક નામ બહાર આવ્યું અને એ નામ એટલે કે ડૉક્ટર હેમાંગ જોશી. ડૉક્ટર હેમાંગ જોશીની વીવાયુઓના પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવી છે. દર્શક મિત્રો, શિક્ષણ સમિતિમાં ઘણું એવું સારું કાર્ય કર્યું, ઘણી એવી સારી સ્કૂલોની પ્રવૃત્તિઓ કરાવી અને અનેક બાબતે શાર્પ દિમાગ પણ એટલે કહી શકાય કે વીવાયુઓ મોટી સંસ્થા છે અને આ મોટી સંસ્થાના પ્રમુખ તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી છે. ડૉક્ટર હેમાંગ જોશીની નિમણૂક થતાં જ તેઓને શુભેચ્છાઓ પણ પાઠવીએ છીએ.